આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય ચુનીલાલભાઈ, જેમના નામ આગળ ખરા અર્થમાં વિચારીએ તો પ્રાતસ્મરણીય પણ લગાડીએ ને તો પણ કશો જ વાંધો નથી. કારણ કે આપણા શ્રાવક જીવનની અંદર જે શ્રેષ્ઠતમ આલંબનો વહેલી સવારે આપણને ભરહેસરની સજ્જાઈ દ્વારા પૂર્વપુરુષોએ મૂક્યા છે અને એમના જીવનમાંથી આપણને જે કંઈ શીખવા મળે છે, જે કંઈ પ્રેરણા મળે છે, એવી જ કંઈક પ્રેરણા અર્વાચીન સમયના પણ કેટલાક મહાપુરુષોની અંદર પણ મળે છે. એમાંનું આ એક નામ એટલે ચુનીલાલભાઈ. એમની સાધના રંગ લાવી અને એમની પ્રવજ્યા માટે પરિવારના તમામ વ્યક્તિઓ સહમત બન્યા અને બહુ જ ઉત્સાહપૂર્વક એમના પ્રવજ્યાના માર્ગનો એક સરસ મજાનો વરઘોડો નીકળ્યો. એમના પ્રવજ્યાના જીવનની અંદર જો કોઈએ સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તો સૌ પ્રથમ છે એમાં પોતાનું સત્વ, પોતાના સંયમ જીવનના તલસાટની ધારા, પૂર્વભવના એમના ગજબના સાધનાના અંશો કે જે લઈને આવ્યા હશે. આ બધા જ તત્વો પછીથી જો કોઈનું તરતથી નામ આવે તો એ હતા એમના ધર્મપત્ની ચંદનબેન. બહુ સામાન્યપણે એમના ધર્મપત્નીના વિશે ચિંતન કરવા બેસીએ તો એવું લાગે કે લગ્ન કરવા જે વ્યક્તિ સમર્થ થયા હતા, તત્પર થયા હતા, એ ચોક્કસપણે લગ્ન જીવનના તમામ અધિકારો એને ભોગવવા માટે ઈચ્છુક હોય ને હોય જ. જે 2 વર્ષથી ચુનીલાલભાઈએ એમને સ્પર્શ પણ કર્યો નથી, એ ચુનીલાલભાઈએ આ 2 વર્ષની અંદર એમને એમના મોહને પોષે એવા શબ્દો પણ કેટલા આપ્યા હશે. આ 2 વર્ષની અંદર એમને કંઈ કેટલી તમન્નાઓ કોડ જાગ્યા હશે અગર કદાચ, તો પણ એ વ્યક્ત કઈ રીતે કરી શક્યા હશે. કારણ કે ચુનીલાલભાઈનો વૈરાગ્ય અને એમનો વર્તનનો ભાવ એ જોતાં આ ચંદનબેને એ 2 વર્ષની અંદર કદાચ અનાયાસે પણ ચુનીલાલભાઈ જેવો જ વૈરાગ્યનો ભાવ પ્રગટાવી અને એમના જીવનને પણ આવું વૈરાગ્યમય બનાવી દીધું હશે. જ્યારે પરિવારના એક પણ વ્યક્તિઓ ચુનીલાલભાઈના 72 કલાકના પરાક્રમ પછી પણ ટસના મસ થવા તૈયાર ન હતા, એ સમયે પણ ચંદનબેનને પરિવારજનોને જે રીતે કન્વિન્સ કરવાનું સૂઝ્યું એ બતાવે છે કે ચુનીલાલભાઈ પ્રત્યેનો રાગ એ તો સહજપણે હતો, પરંતુ સંયમ જીવનનો પક્ષપાત એ પણ એમનામાં બહુ જ સરસ રીતે ઘડાયેલો હતો. એમની ગુણિયલ અવસ્થા, એની સાથે આજના સમયની સ્ત્રીઓની કલ્પના કરવા બેસીએ તો મને એવું લાગે છે કે એ ધરાર અન્યાય થશે. આજે ચોક્કસપણે અનેક બહેનો શ્રાવિકાઓ એટલું બધું ગુણમય જીવન પસાર કરતા હશે કે ક્યાંય વ્યક્ત કર્યા વગર પણ એ લોકો બસ જીવનમાં પોતાને આવેલી પળોને, ક્ષણોને અને પ્રસંગોને સંવેદતા હશે. અને આ બધા જ માટે અત્યંત પ્રેરણાદાયી ચરિત્ર, અત્યંત પ્રેરણાદાયી વ્યક્તિત્વ જો ગણાય તો આ ચંદનબેન. કારણ કે પોતાના પતિની જે દીક્ષા થઈ એ પછીથી એક સાધુ, એની સંસારી પત્ની તરીકેનું એમનું જે સ્ટેટસ, ઋતબો હોવો જોઈએ, એ પણ એમણે
એમની દીક્ષા પછીથી પણ અદા કર્યો. એવું કહેવાય છે કે 5 વર્ષ જે સંયમ જીવનના ચુનીલાલભાઈના ગયા અને એ પછીથી આ ચંદનબેને અને આ ચંદનબેનના માતુશ્રીએ બંનેવે ભેગી દીક્ષા લીધી. પરંતુ 5 વર્ષ જે એમણે કાઢ્યા એ સંપૂર્ણપણે પોતાના સંસારી પતિની ગરિમા ઊભી રહે એ રીતના ગૌરવપૂર્ણ રીતે કાઢ્યા. ક્યાંય પણ કોઈ એવું ન બોલી લે એમના વર્તન વાણીને જોઈને કે જો આમના પતિએ દીક્ષા લીધી ને આ જો. આ પરિસ્થિતિ પણ આજના આપણા સમય માટે બહુ જ આલંબનદાયક છે. આપણે જેટલો પણ જીવનમાં ધર્મ કરીએ છીએ એ સમયે આપણા મનમાં શું ચાલે છે એ કદાચ એટલું મહત્ત્વનું નથી રહેતું જેટલો મહત્ત્વનો છે વ્યવહાર માર્ગ. આપણો વ્યવહાર એ એવો ન હોવો જોઈએ કે જેના કારણે ભલે ટોળું છે છતાં પણ એ ટોળાને પણ બોલવા માટે નિમિત્ત મળે. આપણે ચોક્કસ માનીએ છીએ કે આજુબાજુ રહેનારા લોકો એમાંથી લોક કહી શકાય એવા બહુ ઓછા અને ટોળું કહી શકાય એવા ઘણા લોકો અત્યારે આપણની સામે ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાંય પરમાત્માનું શાસન આપણને એ ટોળાને પણ નિમિત્ત આપવા માટે અનુમતિ નથી આપતું. આપણો વ્યવહાર એવો હોય કે જેના કારણે એ લોકોને ક્યારે પણ એવું મન ન થાય કે એ બોલે, એમને એવી તક ન મળે કે એ બોલે કે જો આમ આટલો ધર્મ કરે છે ને આમ જુઓ તો ખરા આ લોકોના જીવનમાં શું છે, કેટલા બધા કશાયો, કેટલા બધા વિષયોના તોફાનો ચાલતા હશે. તો આ જાહેર વર્તનની અંદર પણ આપણામાં કંઈક ને કંઈક અંશે પરિવર્તન આવવું બહુ જરૂરી છે. આજની પરિસ્થિતિ એવી છે કે ધર્મ દેરાસરની અંદર જે થાય એ પછીથી બહાર નીકળ્યા પછી કોઈ બાધ્ય અવસ્થા રહેતી જ નથી કે હું ધર્મ કરતો થયો છું તો હવે મારા જીવનમાં મારે કેટલાક પરિવર્તનો અનાયાસે પણ લાવવા જોઈએ. કારણ કે હવે મારા એ વર્તનો જોઈ અને મારું વર્તન નહીં નિંદાય, હું ઓછો નિંદાઈશ, ધર્મ વધારે નિંદાશે. આ સમજણ ચંદનબેનની અંદર બહુ અદ્ભુત રીતે વણાયેલી અને એટલે ચંદનબેને 5 વર્ષ સુધી એક ધર્મપત્ની તેને છાજે એવું સરસ મજાનું જીવન જીવ્યું. એમના માતુશ્રી એમને પણ આ ચંદનબેનનો જે બદલાવ છે, પરિવર્તનનો ભાવ છે એ સ્પર્શ્યો અને એક સરસ મજાની સવારે વિક્રમ સંવત 1939 ફાગણ સુદ ત્રીજના દિવસે ચંદનબેન અને એમના માતુશ્રી જયકોરબેન એ બંને મા દીકરી પ્રવજ્યા લેવા સજ્જ બન્યા અને એક રૂડી પડે બંનેએ પરમાત્માના માર્ગે ડગ માંડ્યા. આજે જ્યારે આપણે આ ચંદનબેનની પાત્રની સરસ મજાની ધારા પકડી જ છે તો ચોક્કસપણે એવું કહેવાનું મન થાય કે આ ધર્મપત્ની તરીકેની એમની જે આ ભાવની સહાયક ધારા હતી એના કારણે પોતાના જીવનની અંદર 43 વર્ષનો સંયમ પર્યાય એમણે પાડ્યો. 72 વર્ષની ઉંમરે અંદાજે 500 જેટલો મોટો સાધ્વી પરિવાર પોતાનો એમને રડતા મૂકી અને એ કાળધર્મ પામ્યા હતા. જે પ્રશ્ન હતો આપણને કે ચુનીલાલભાઈએ લગ્ન પહેલાં આટલું શૌર્ય કેમ નહીં બતાવ્યું? કારણ કે જો ચુનીલાલભાઈએ લગ્ન કરતાં પૂર્વે શૌર્ય બતાવી અને દીક્ષા લઈ લીધી હોત તો આ 500 આત્માઓ કે જે ચંદનશ્રીજી મહારાજ સાહેબના અન્વયે આ સંસારથી
વિરક્તિ પામી અને મોક્ષના માર્ગે ડગ માંડવા માટે ચારિત્ર જીવનને સ્વીકારેલા હતા, એ 500 આત્માઓનો ઉદ્ધાર કોણ કરત? જો ચુનીલાલભાઈ ચંદનબેનને પરણ્યા ન હોત તો ચંદનબેનની દીક્ષા કેવી રીતે થઈ હોત? તો આ 500 જણની દીક્ષા કઈ રીતે થઈ હોત? 43 વર્ષનો સંયમ પર્યાય આ જીન શાસનને કઈ રીતે મળ્યો હોત? ઘણી કથાઓમાં સાંભળવા મળે, એસ્પેશિયલી નેમિનાથ ભગવાન અને રાજુલના ચરિત્રમાં આવું સાંભળવા મળે કે કોઈ સાવ અલગ ક્ષેત્રની અંદર રાજુલનો જન્મ, રાજુલના આત્માનો, અને એનાથી કોસો યોજન દૂર નેમિનાથ પરમાત્માના આત્માનો જન્મ, અને કોઈ જાતનો કમ્યુનિકેશન જે સમયે અવેલેબલ નહીં, એવા સમયે પણ અચાનક કોઈ ચિત્રકારને મન થાય કે મારે આમનું ચિત્ર દોરવું છે નેમિકુમારના આત્માનું, અને એ ચિત્ર લેતા 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 ફરતા ફરતા છેક એ રાજ્યમાં પહોંચે કે જે રાજાની દીકરી તરીકે રાજુલના આત્માનો જન્મ થયો છે, અને રાજુલનો આત્મા એ ચિત્રને જુએ અને એના મનમાં કંઈક ખળભળાટ થઈ જાય. આત્મા પર રહેલો એકબીજા પ્રત્યેનો પારસ્પરિક સ્નેહભાવ એ ઉદ્દીપ્ત થઈ જાય અને રાજુલ પ્રણિધાન કરી લે, સંકલ્પ કરી લે કે હું પરણીશ તો આમને જ પરણીશ. કુદરત બહુ જ મોટું ફેક્ટર છે. આજે આપણે વિજ્ઞાનના જમાનામાં આ કુદરતી શક્તિઓને કદાચ બહુ વાવણી સમજીને બેસી ગયા છીએ, પણ એવું ચોક્કસપણે માનવું પડે કે કુદરત, નિસર્ગની મહાસત્તા, એનાથી મોટી શક્તિ કદાચ આ જગતની અંદર કોઈ જ નથી. અને એ એટલી બધી ન્યાયિક છે કે એ કોઈ પણ રીતે ક્યાંય પણ મનમાં કરેલા મનોરથને વર્ષો પછી, ભવો પછી પણ એ યાદ રાખે છે. અને એટલે જ સુકૃતના મનોરથો કેમ કરવા જોઈએ એનું આ બહુ મોટું ફેક્ટર છે કે આપણા મનોરથો ક્યારે નિષ્ફળ નથી જતા. ચંદનબેનના આત્માએ કોક ભવોની અંદર કોક ઋણાનુબંધના અન્વયે આ સિદ્ધિ વિજયજી મહારાજના આત્મા સાથે ચોક્કસપણે આવા મનોરથો એમની માટે સેવ્યા હશે. અને એટલે આ ચુનીલાલભાઈને આટલું બધું અંદરમાં સત્વ પડ્યું હોવા છતાં એમના લગ્ન થઈ ગયા. પછીથી આ શૌર્ય પ્રગટાવવાનું સહેજે મન થયું. આ બધી આપણી કલ્પનાઓ સમજવી. કોઈ એ સમયે ઇન્ટેન્શનલ આ કાર્ય થયું હશે એમ નહીં, કારણ કે મહાપુરુષોના જીવન સહજ હોય, એ ક્યારે એફર્ટ મૂકીને ન જીવે. એ બધા આ એવા આધ્યાત્મિક પુરુષો હતા કે જેમના જીવન એફર્ટલેસ જ હોય. પરંતુ આ આપણને એક સરસ મજાની શીખ મળે છે કે લગ્ન જીવન પણ કેવું હોવું જોઈએ, આઈડિયલ. આજના આપણા લગ્ન જીવનો, એની માટે ખરેખર એવું લાગે કે દીકરીની મમ્મીએ આવા કેટલાક આલંબનો આપી અને પછી દીકરીને પરણાવવી જોઈએ કે બેટા આવું લગ્ન જીવન જીવજે. દીકરાને પણ આવા સંસ્કારો, આવી વાતો, આવી શિખામણો મળવી જોઈએ કે તમે લોકો આવું જીવન જીવવા માટે કટિબદ્ધ બનજો. કેટલો સ્નેહભાવ. 5 વર્ષ પછી દીક્ષા થઈ, એમના માતાને પણ દીક્ષા આપી અને 500 આત્માના તારક બન્યા. 500. અને આ એ સમયની વાત છે કે જ્યારે સાધ્વી સમુદાય બહુ જ મિનિમલ, સાવ મિનિમમ અવસ્થામાં હતો. એ સમયે પણ એ પોતાના 43 વર્ષના પર્યાયમાં જીન શાસનને આટલી મોટી ભેટ આપીને ગયા. આ બાજુ આપણે મૂળ આપણા પદાર્થ ઉપર આવીએ કે જ્યારે દીક્ષા માટેની રજા મળી ગઈ પોતાના પરિવારમાંથી અને એક સરસ મજાનો વરઘોડો ઘરેથી નીકળ્યો, અને હકીકતમાં એ થયું કે ચુનીલાલભાઈએ સંસારી વસ્ત્ર ઉપર જે આંખ પણ નહોતી નાખી, નજર પણ નહોતી નાખી, એ સંસારી વસ્ત્ર જે છે એ એમના શરીરને ન અડ્યા, તે ન જડ્યા. અને તાત્કાલિક ધોરણે એમણે પોતાના દેહ ઉપર પરિવારની રજા સાથે એ જે સાધુ વેશ પહેર્યો હતો એ સાધુ વેશ ફરીથી પહેરી લીધો અને ઝાંપડાની પોળના ઉપાશ્રયે
પહોંચી અને પોતે રહ્યા. પરિવારજનો એ ત્યાંથી તરત જ એ સમયના બહુ મોટા યુગ પુરુષ જેમને કહી શકાય એવા મહાપ્રભાવક, સમગ્ર તપાગચના અધિપતિ સમાન એવા પન્યાસ શિરોમણી પરમ પૂજ્ય મણિ વિજયજી દાદા પાસે એ સમયે એમના પરિવારજનો ગયા અને મણિ વિજયજી દાદાને કીધું કે સાહેબ આપ ચુનીલાલની દીક્ષાની વિધિ કરાવવા માટે પધારો. પરિવારની વિનંતી થઈ અને 1934 સંવત અને એ મંગળકારી દિવસ કે જેને કદાચ વણ માંગ્યો મુહૂર્ત કહી શકીએ ને દીક્ષા માટેનું, કારણ કે સિદ્ધિ વિજયજી મહારાજની દીક્ષા એ દિવસે થઈ હતી. એવો એ સંવત 1934નો જેઠ વદ બીજનો એ દિવસ અને રાજનગરની લવારની પોળ એ મંગળ સ્થાન અને ત્યાં ઉપાશ્રયની અંદર ચતુર્વિધ શ્રી સંઘની મંગળમય ઉપસ્થિતિની અંદર આ ચુનીલાલભાઈની વિધિવત દીક્ષા થઈ અને એમનું નામ પડ્યું પરમ પૂજ્ય મુનિશ્રી સિદ્ધિ વિજયજી મહારાજ. કોઈ એક ક્રિકેટર સેન્ચુરી કરે ને તો પણ હાથ બેટ ઉપર કરે અને પોતે આ 100 રન સુધી ટકી રહ્યો, એનો જે પોતાનો આત્મવિશ્વાસ, પોતાની સ્કિલ, એ બધાનું એ અભિવાદન ઝીલે. આના કરતાં કંઈક મોટી સ્કિલ, આના કરતાં કંઈક મોટું એક પરાક્રમ એ આ ચુનીલાલભાઈએ અણનમ રીતે પોતાની સંકલ્પ શક્તિનું અહીંયા કર્યું, બતાવ્યું. અને આ સંકલ્પ શક્તિ એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી એમની સાથે અકબંધ રહી. ચુનીલાલભાઈમાંથી સિદ્ધિ વિજયજી બનવાની એક યાત્રાનો અહીંયા અંત થયો અને એક બીજી નવી યાત્રા ઊભી થઈ, શરૂ થઈ, જે હતી સંયમની અને આંતર સાધનાની. સિદ્ધિ વિજયજી મહારાજના આખા જીવનના લાક્ષણિક મુદ્દાઓમાંનો એક બહુ લાક્ષણિક મુદ્દો કે એમનો બહારનો વ્યવહાર સંયમ એ જેટલું ચીવટપૂર્વકનું હતું, કદાચ એનાથી વિશેષ એ આંતર જીવન એની માટે ચીવટપૂર્વકના જીવ્યા. આજે આપણો બાહ્ય તપ એ બાહ્ય તપ રહી જાય છે, એમાં અભ્યંતર તપ ભળવાનો પુરુષાર્થ પણ આપણે નથી કરતા. અને પરમાત્માના શાસનને જે તપ ધર્મ કીધો એ તો બાહ્ય પ્લસ અભ્યંતર બેવના મિશ્રણવાળો કીધો. એમ સંયમ જીવન પણ બાહ્ય આચારો ઉત્તમ હોય એનો આનંદ છે, પરંતુ એ અંતરંગ પરિસ્થિતિઓ એ પણ એને અનુરૂપ હોય એ આવશ્યક છે. સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે આ બંને ફેક્ટરને, વ્યવહાર ધર્મ અને પોતાનો નિશ્ચય ધર્મ, એ બંનેનો જે સમન્વય સાધ્યો, કમાલનો કહી શકાય એવો. અને જે કપરી પરિસ્થિતિમાંથી, બાહ્ય વિઘ્નોમાંથી અને બાહ્ય પરિવારજનોમાંથી એ વિજયી બન્યા, હવે એ વિજય ક્યાંક ને ક્યાંક અભ્યંતર શત્રુઓ એની સામે પણ ટકી રહે એ માટેનો યોગ્ય પુરુષાર્થ હવે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે શરૂ કર્યો. મુનિશ્રી સિદ્ધિ વિજયજીની દીક્ષાની શરૂઆતથી જ એમણે કમર કસી. એક બાજુ જ્ઞાન અને ધ્યાન, આ બંનેની ધારા એમના જીવનની અંદર એમણે એટલી બધી કેળવવાની શરૂ કરી કે એ પરિણતિના કારણે અતિ નિર્મળ એવું ચારિત્ર જીવન એમનું થયું. તો બીજી બાજુ સેવા અને વિનય, એ બે ગુણને પણ એમણે એટલા બધા સાધ્યા કે જેને કહી શકાય કે ગુરુના શક્તિપાતનું કેન્દ્ર એ બન્યા. સૌ મુમુક્ષુઓએ ખરેખર આ ગુણોને કેળવવા જેવા છે. બેઉ પેરેલલ ચાલવા જોઈએ. જ્ઞાન અને ધ્યાન ચાલે, પરંતુ જો એની સાથે સેવા અને વિનય ન ચાલે ને તો એ અધુરાશ છે. વડીલોની કૃપા મળે અને સાધના થાય, એ બહુ યોગ્ય અને નિરઅભિમાની એવી સાધનાને આપે છે. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજે એમના દીક્ષાના પહેલા જ દિવસથી જાણે પૂર્વભવથી બધું જ સમજીને આવ્યા હતા, લઈને આવ્યા હતા. કંઈક અંશે પૂર્વભવમાં કોઈક યાત્રાએ અટક્યા હશે
અને એને કન્ટિન્યુ કરવા આવ્યા હતા એવું પણ લાગે એવું સુંદર મજાનું એક ચારિત્ર જીવન એમનું શરૂ થયું. પન્યાજી મણિવિજયજી દાદા એમની નિશાની અંદર હવે એમનું ઘડતર શરૂ થયું. વયાવચ અપ્રતિપાતી ગુણ, અને એવું કહી શકાય કે એક એવો ગુણ કે જે કુદરતને પણ એની ધારેલી વસ્તુઓ કરતાં વિપરીત વસ્તુઓ કરવા માટે કમ્પેલ કરે એવો ગુણ એટલે વયાવચ. ભરત મહારાજા ચક્રવર્તી હતા. ચક્રવર્તી કરતાં વધુ બળશાળી આ સૃષ્ટિની અંદર કોઈ ન હોઈ શકે, અને તેમ છતાં બાહુબલીના સત્વ, બાહુબલીના શૌર્ય, બાહુબલીના ભુજાબળ સામે આ ભરત મહારાજા વાવણા સાબિત થયા. એના મૂળમાં પણ આ કુદરત કરતાં વિપરીત તત્વ થયું. એના મૂળમાં પણ જો કોઈ હોય તો એ છે બાહુબલીજીએ પૂર્વભાવમાં સાધેલો વૈયાવચ નામનો અકાટ્ય ગુણ. અને એટલે જ કહી શકાય કે વૈયાવચ ગુણ એ કુદરતને પણ કમ્પેલ કરે છે કે એ પોતપોતાના નિયમો કરતાં પણ કંઈક અલગ કરવા માટે પ્રેરાય. આવો આ વૈયાવચ ગુણ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં કઈ રીતે 16 કળાએ ખીલ્યો, અને દીક્ષા જીવનના 6 જ મહિનામાં આ સિદ્ધિ વિજયજી મહારાજ પર કઈ રીતનો એક અલગ પ્રસંગ એમના જીવનમાં આવીને ઊભો રહ્યો, એ બધી વાત આવતીકાલે લઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.